બસ જો જમી લઈએ અને બધા જમે છે અને મારા નણંદ જમે છે. મોટા નણંદ તો હેલો ગાઈસ, મુખવાસ ખાઈએ છીએ. આ તો શું છે? પણ મેં કીધું ભગવાન મામી બનાવ્યા છે. ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તમને એમ થતું હશે કે આ સીધો કેમ તૈયાર થઈને પાછો ઇવનિંગમાં બ્લોગ ઉતારે છે. એમાં એમ હતું કે આજે અમારે સવારના મહેમાન હતા, ટાઈમ નહોતો ને આજે છે હિનાબેનના નણંદના રાસ ગરબા. એમના કાલ મેરેજ છે ને આજે રાસ ગરબા છે. અમે લોકો જઈએ છીએ બધા તૈયાર થઈને. કેમ છે હારું? તૈયાર થઈ ગયા? હાલો જાય હવે. હા, કાલ નવરાય હોય તો ઘડીક આવજો. તો કાંઈ નહીં, હાલો જઈએ આપણે અને મળીએ હવે ત્યાં જઈને. બાય બાય. તમારા હાટાનું હું રાસ ગરબા રમી લઉં. તો ગઈ હવે અત્યારે અમે લોકો વિશાલ કેમ છે? સારું છે. ગઈ હવે અત્યારે અમે લોકો આવી ગયા છીએ લીલિયા બ્યુટી પાર્લરમાં મારા નણંદને લેવા માટે. પણ હિરોઈન લાગો છો, એક નંબર, કાંઈ ન ઘટે. આ રિક્ષામાં વિખાઈ નહીં જાય? રિક્ષામાં જે થાવું થાય. કેમ છે ભગુબેન? સારું. દિશુ કેમ છે? ગઈ હવે અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ હિનાબેનના ઘરે. અમે લોકો આવતા હતા દેવળિયાથી, પછી એ લોકો લીલિયા હતા, પછી એ લોકોને લઈને આવ્યા. અત્યારે ટીબડી આવી ગયા છીએ. જો બ્રાઇડ બેઠા છે. હાય ગાઈસ. બસ જો જમવાનું છે તૈયાર, તો જમી લઈએ. આ બધા જમે છે. બસ આવીને સીધા સેવામાં. સાચી વાત છે. તો કઈ નહીં, મસાલો જમી લઈએ. હા. તો ગાઈસ જો જમવા બેઠી ગયા છીએ. સેવ ટમેટાનું શાક, પૂરી અને છાશ. જો જમી લઈએ અને બધા જમે છે અને મારા નણંદ જમે છે. મોટા નણંદ તો અત્યારે નહીં જમે, નહીં, એને વાર લાગશે. તો હાલો જમી લઈએ અને મળીએ આપણે જમી લઈએ. જો ખાવાનું શરૂ છે. શરૂ કર્યું લાગે છે હજી. કેમ મંજુબેન? હા, અમારો ઓર્ડર વી ગયો, થોડોક કરી નાખીએ ને. ટાઈમ નતો, મહેમાન હતા. તમારે મેકઅપ નથી કરવો? બનાવશે. અત્યારે જમી કાઢવી લીધું છે. અમે લોકો ક્યારના બેઠા હતા ને અત્યારે 10 વાગ્યા ઉપર થઈ ગયું છે અને ડીજેનું ક્યારનું સેટિંગ કરતા હતા. નહીં, ક્યારનું સેટિંગ કરતા હતા ડીજેનું. આમ સેમ લાગી છે ગાઈસ. સાચી વાત. મેકઅપ એ વિખાઈ ગયા, હમણાં ભૂત જેવા થઈ ગયા. આવડો મેકઅપ ગાઈસ. હવે હમણાં કરશે શરૂ, પછી રાસ ગરબા રમશે, એ બધું કરશે. શું ડાન્સ કરવાનો? કેવો ડાન્સ કરવાનો છે? તારે કરવાનો છે? કયો? એવું છે દેવાંગી, તારે ડાન્સ કરવાનું છે? ડાન્સ કરવાનું? તો કઈ નહીં, હાલો આપણે મળીએ હવે થોડી વાર. બીજે શરૂ થાય ને પછી. તો ગાઈસ અમારો ભાઈ છે, એ બપોર પછી આવ્યો છે રાજુલાથી, પણ બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું અને શરમાય છે બ્લોગમાં આવવામાં. તમે બધો ડીજે શરૂ કર્યું છે હવે.
અત્યારે અમે લોકો જાય છીએ ઘરે, કેમ કે અમે રિક્ષા લઈને આવ્યા હતા તો ઘરે જવા હાટું, તો અત્યારે ઘરે જતા રહેવું. બધો સામાન છે ને જો કેવા તૈયાર થઈને આવ્યા હતા ને કેવા થઈ ગયા. The next day. તો હાલો અમે ચાંદમાં જઈએ છીએ. તો ગાઈસ કાલે અમે લોકો ગરબામાં ગયા હતા અને અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જઈએ છીએ અમે ટીબડી મંડળના ઘરે જાનમાં. આજનું અમારું લુક કંઈક આવું છે. અમારા ભાઈ છે અને કાકા આવું છે. આ બધા તડકા બહુ પડ રહ્યા. માસી જો આવતા નથી. મારે આવવું તો પણ જો ને પછી આ એકલી. મારા સાસુમાં નથી આવતા ને એટલે નથી આવતા એમ ને. હાલો રાણી. હા હાલો. તો કઈ નહીં હાલો મળીએ આપણે. ઓહો હા હાલો તો જઈ અમે લોકો દેવળિયાથી નીકળી ગયા હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે આપણે? ક્યાં પહોંચ્યા? અત્યારે પહોંચ્યા છીએ અમે લીલિયા ચોકડી અને બસ અહીંથી 2 કિલોમીટર છે હવે ટીબડી. રસ્તે વાટ ઉભા રહ્યા છીએ. કેવો તડકો છે હે ને તમને? હે તો કાંઈ નહીં હાલો બસ પી લઈ. રોહિત મનીષભાઈ ને વિશાલી આમ પાછળ છે, હવે કોને ખબર ક્યારે આવે. અત્યારે મસ્ત ઠંડો ઠંડો રસ આવી ગયો છે ને બધા પીવા માંડ્યા છે. કેવું લાગ્યો રસ? સારું ને પણ પીવા ઉભા રહ્યા તે આવી ગરમીમાં રસ ને એવું જ જોઈ તો હું પસારે. જો બેઠા બ્રાઇડ કેમ છે? પોતા નથી લાગતા. થાકી ગયા? વજન કેવો છે ટોલીમાં? એ તો વાંધો નહીં. મસ્ત લાગો છો. સરસ લ્યો. કેમ છે મામી? તો ગઈ જા છે રોહિતના મામી. સારું ને? મામા બાસ છે અને કિશુ જોઈએ. રોહિત ને સંજયભાઈ ને વિશાલ ને મનીષભાઈ બધા બેઠા છે. કેમ છે? કેવો તડકો લાગે? કેમ સંજયભાઈ? મનીષભાઈ તડકો લાગ્યો? આ કુલર ની જગ્યા હારી ગોતી હે ભાઈ. ગરમી તો થાય નહીં તમને? હા મારે અહીં બેસી જવું તમને. પર્સમાં છે હે માવાસ ખાવાસ નકરા ઘડી કઈ મોઢું બંધ નથી રાખ્યું તમે. આ તમે બધા હરખા છો. મારો ભાઈ નો માવો કે નથી ખાતો નો ખાય. આ કુલર છે ને મસ્ત. આ ભાઈ આડા બેસી ગયા છે ને એટલે નગર મસ્ત પવન આવે. હે સંજયભાઈ કુલર સારું કર્યો રાખ્યા છે તો. લગન હોય ને પાછા બીજે અત્યારે બુકિંગ હોય ને એટલે અત્યારે અમે લોકો ખમૈયા કરી અને આવી ગયા અને હવે બસ જાન માંડવે આવી જાય અને બેને ગરબાઈ રમી લીધા હે ને. હેલો ગાઈસ, મુખવાસ ખાઈએ છીએ અને જાન માંડવે આવી ગઈ છે. અને મારો ભાઈ છે બે ઘર ઉભા છે. બહુ ગરમી થાય છે ને તો પાણી પીવડાવું છું બધા. આ ભાઈનો ઇન્ટ્રો નિલેશભાઈ આપણી કરતા મોટા યુટ્યુબર છે. અમારો ચાલુ છે. સબસ્ક્રાઈબર કરી લેજો મને. અમને એના પહેલા બધા સબસ્ક્રાઈબર કરી. અમારે કઈ પ્રમોશન કરો અમારે અમારે સબસ્ક્રાઈબર વધે. ગઈ હવે વિધિ શરૂ થઈ ગઈ છે લગ્નની બધી.
અને અમારું દેવળિયાનું ગ્રુપ બધું અહીંયા બેઠું છે. હવે થોડી વાર બેઠશું. આજની લોકોને જમવાનું શરૂ થઈ ગયું છે. એનું પતે પછી અમારું. કેમ છે સોનુભાઈ? સારું. ગીતાભાઈ છે, પછી બસ અહીંયા બસ અમે એટલા બેઠા છીએ અહીંયા. તો ગાઈસ હવે અત્યારે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. બહુ ગરમી કાઢી હે ને, ક્યાંય રહેવાતો નહોતો, ક્યારે કપડાં કાઢીએ તો અમે લઈને જ આવ્યા હતા. આમાં નણંદેવ અને બે બદલાઈ ગયા છે. આ મંજુબેન છે, બહુલાડીના બેન છે, અને મારા નણંદના નણંદ છે. કેમ છે મંજુબેન? અરુણ અરુણ આ દુલ્હન ને છે ને 6 બેનું છે. 6 બેનું છે ને તમે તો માંડવામાં લઈ જવાના છે ને? બસ પવણી જાય એમ ને? હા ભાભીને ખાવું નથી? વેત નથી ને ભાભી? સાચી વાત છે. રોંડા જો તો ધોઈ નાખો કાબુથી તો કાંઈ નહીં, બસ હવે અત્યારે એ લોકોની વિધિ ફરીથી શરૂ થાય ને અમે લોકો જાય છે જમવા. આ તો શું છે? પણ મેં કીધું બધા તમે બધા આવો ને તો ગઈ હવે અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ. ઊંધિયું, સલાડ, પાપડ, રોટલી, દાળ ભાત, કેરીનો રસ, ગુલાબજાંબુ, ભજીયા બધું છે. અને જો બધા બેઠા છીએ અમે જમવા. આજે રોહિતના મામી ને હર્ષાબેન ને બધા. તો અમે લોકો જમી લઈએ અને મને હવે જમીને બહુ ભૂખ લાગી છે. 2 વાગી ગયા. હાલો હવે નીકળીએ છીએ અમે. હાલો આવજો, રોકાઈ જાઓ. 3 વાગે જમવા બેસે એમ ને? અમારો વાડો મોડો આવ્યો છે. હા હા સાચી વાત છે. સારું હાલો પછી. હા 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 હા. તો ગાઈસ અમે 3 વાગે ઘરે આવી ગયા હતા તડકામાં. ઘરે આવીને પછી જરાય ભૂલી ગયા હતા સીધા, અને પછી ઉઠ્યા મોડે મોડે 5 વાગે. પછી મારા ભાઈ ઘરે આવી ગયા રાજુલા, અને મામા મામી બધા આવ્યા છે. હમણાં તમે શું રૂમાલ ને શું કરતા હતા? રૂમાની માં આમ નહીં અમને શું ખોટો લાગે. માસી તમે હે હું એ તો જા તમે કઈક બોલો. ચોઈક ની કઈ મફત છે આપણે કહો મફતમાં ક્યાં છે પૈસા દેવાના છે? હા પૈસા દે બોલો, હાલો પૈસા મળે તમને. મને કહો મળે વાહર. તો ગાઈસ હવે અત્યારે બધા જમવા બેઠી ગયા છે. જમવાનું બધું બની ગયું છે અને 8:30 જેવું થઈ ગયું છે. જે બધા જમે છે. કેવું બન્યું? તો ગાઈસ જો જેન્ટ્સે જમી લીધું છે ને અમે બધા જમવા બેઠા છીએ. કેવું લાગ્યું માસી? બહુ મજા આવી ખાવાની. એને બધા કરતા વધારે શું ભાવ્યું? શ્રીખંડ. અમારે તો જો અડધું પતી ગયું છે જમવાનું. શ્રીખંડ, ગલકાનું શાક, ભીંડાનું શાક, ભાજી ને દાળ ભાત, છાશ અને વેફર. જમી લઈએ.